આમ પાણીની બોટલ 10 માં વેચે, પછી મેચ આવે એટલે પછી 20 રૂપિયા કરી નાખે, 50 રૂપિયા કરી નાખે. અમુક જોડે ખુલ્લા ના હોય તો 100 રૂપિયા બી લઈ લે. 10 રૂપિયાની બોટલ 100 માં વેચે છે અને ભાઈ એકદમ શાંતિ કહે છે કે અમુક જોડે ખુલ્લા ના હોય તો વેચી દે. પણ ઘણી જગ્યાએ મેં સાંભળ્યું છે અનઓફિશિયલ પાર્કિંગ પણ લોકો કરાવતા હોય, એટલે આ તો ચલો થઈ જતું હોય, બીજે ક્યાં થતું હોય? બીજે થાય પણ આમ થોડું પેટ્રોલ પંપ છે ને એની આગળ થાય છે. એટલે ત્યાં શું પછી કઈ રીતે કરવાનું? એટલે પોતાના ઘરની જગ્યા હોય એમાં કેટલા રૂપિયા લે? ખબર નહીં, તો પણ 250 એવું કંઈ લેતા હશે. અત્યારે 2000 રૂપિયાનો ધંધો થાય અને જ્યારે મેચ હોય ત્યારે થઈ જાય. આપણે જે રોક્યું હોય 5-10 હજાર રૂપિયા એનાથી વધારે થઈ જાય. એનાથી વધારે? 10,000 થી વધારે? 10,000 થી વધારે તો થઈ જ જાય. 20,000 કહી શકાય? હા, એટલો આંકડો દેવું, માલ જેટલો ભરી એ આધાર બધો જતો રહે. બેંગ્લોરની વધારે જાય છે, તો બેંગ્લોરની મેચ ના હોય તો પણ બેંગ્લોરની જાય? હા, બેંગ્લોરની વેચાય જ છે. તો જીટીની જાય છે? હા, જીટીની તો મેચ હોય એટલે જાય જ છે ને, 50-50. તો તમને આનંદ થાય કે જ્યારે મેચ હોય ત્યારે બધા લોકો આવે ખરીદતા હોય? આપણે રોજ ઈચ્છે કે રોજ આવું હોય તો આપણે બી 2 પૈસાનો ધંધો થયા રાખે. હા, જ્યારે મેચનો દિવસ હોય ત્યારે ચોળાફળી તમે વેચો છો? કેમ? રજા રાખીએ છીએ. ના, રજા રાખો છો? આપણે રસ નહીં રાખતા. આ તમારું જો આટલું મોટું પ્લેટફોર્મ બરાબર સામે સ્ટેડિયમ છે, અહીં તમારું પોતાનું ઘર છે, છાશ વેચો છો? હા હા, એ બંધ કર્યું નહીં, વેકાતું પડ્યું રહે છે. બધા છાશે પડી રહે છે ત્યાં, અમને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી વેચવામાં. આપણા બધાના ફ્રેન્ડ્સ ગ્રુપમાં એક હોય એવો વ્યક્તિ જે ડીમોટિવેટેડ છે, કોઈ વસ્તુ પોઝિટિવ જોવાનું જ નહીં. અત્યારે હું આવું છું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર, સ્ટેડિયમની બહાર, અને અહીંયા આસપાસના લોકોને આપણે આ પૂછવા જઈ રહ્યા છે કે જ્યારે મેચનો દિવસ હોય, અત્યારે તો સ્ટેડિયમ ખાલી છે આખું, પણ મેચના દિવસો દરમિયાન અહીંયા આસપાસ ભીડ કેવી હોય છે, આસપાસનો ધંધો કેવો થતો હોય છે. કારણ કે ટી શર્ટ્સ વેચાતી હોય, કેપ્સ વેચાતી હોય, અલગ અલગ વસ્તુઓ વેચાતી હોય, પાણીની બોટલ્સ લઈને બધી જ વસ્તુઓ, તો કયા ભાવમાં કઈ વસ્તુઓ વેચાય છે એનું એનાલિસિસ કરવા માટે હું અત્યારે બધા લોકોને સવાલો પૂછવાનો છું. વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો. જ્યાં જેટલા લોકો દેખાય છે એમને પૂછીએ છીએ. અહીંયા આ જો તમને દેખાતું હશે બોક્સ ઓફિસ છે, અલગ અલગ ટીમની જર્સીઝ અહીંયા તમે વેચી રહ્યા છો. તો जब मैच का दिन हो तब आप बेचते हो? हाँ टी शर्ट्स बेचते हो? तब कितने लोग यहाँ पे आके टी शर्ट्स लेते हैं? इधर तो बहुत आदमी आते हैं, जिसको जो अच्छा लगे वो लेते. कितनी टी शर्ट्स आप रोज की बेचते हो जब मैच का दिन हो? मैच के दिन तो 30-40 बेचते. 30-40 बेचते हो? हाँ, और सबसे ज़्यादा कौन सी टीम की टी शर्ट्स आती है? ये तो RCB का. આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બરાબર સામેની સાઈડ અલગ અલગ શોપ છે, એની અંદર. હેલો, કેમ છો? મને એમ કહો કે અહીંયા જ્યારે મેચનો દિવસ હોય ત્યારે અહીં ગ્રાહકી કેવી હોય છે? ગ્રાહકી બહુ સારી હોય છે. બહુ સારી હોય છે. તો કેટલા લોકો અહીંયા આવતા હોય છે તમારી પાસે બધી વસ્તુઓ લેવા માટે? એ તો ગણતરી ન હોય, પણ ગ્રાહકી રોજ કરતાં બહુ સારી હોય છે. બહુ જ સારી હોય છે. તો તમે તો ઈચ્છતા હશો ને કે અહીંયા રોજ મેચ થાય, એવું તો હોય જ ને. હે ને? તો તમે એના સિવાય કોઈ સ્પેશિયલ વસ્તુઓ વેચતા હો તો જ્યારે મેચનો દિવસ હોય? નાસ્તો વેચીએ છીએ, સમોસા છે, કચોરી છે, પછી છાશ, તો એક, હા, પછી બધું ઠંડા પીણાની બહાર મુકાઈએ બધું. તો એ તમે કેટલા ભાવમાં વેચતા હો? નોર્મલ ભાવમાં કે નોર્મલ ભાવથી થોડુંક વધારે? નોર્મલ જ 15 રૂપિયા એક રીતે હોય છે. અચ્છા, તો ટી શર્ટ્સ કેવું કંઈ વેચો છો? હા, ટી શર્ટ બી લાવીએ છીએ. ટી શર્ટ પણ વેચો છો? ટી શર્ટો બી રાખીએ છીએ મેચની. તો તમને આનંદ થાય કે જ્યારે મેચ હોય ત્યારે બધા લોકો આવે આનંદ ખરીદતા થાય હોય? ને, આપણે રોજ ઈચ્છે કે રોજ આવું હોય તો આપણે બી 2 પૈસાનો ધંધો થયા રાખે. હા, વાહ, બહુ જ સરસ. તો અત્યારે કોઈ મેસેજ અત્યારે લોકોને આપવો હોય તમારે કે અહીંયા જ્યારે મેચ જોવા માટે આવતા હોય તો આ વસ્તુ ના કરો, તો તમે કઈ કહેશો? પહેલું તો મેચ જોવા આવો એટલે ચોરી ચકારી ના કરો. એવું થાય છે? અંદર અમુક એવા બી હોઈ શકે ને, એવું બી કહી શકાય. બહુ ધ્યાન રાખવું, ગાળો ના બોલી, જે શોપ ઉપર હોય તો જેમ તેમ ગાળો ના બોલવી. એટલે જ્યાં બહુ બધા લોકો હોય ત્યાં કંઈક ને કંઈક ન્યુસન્સ ભીડમાં થવાનું. બોલવામાં થોડું બરાબર રાખવું છે. જોઈએ વ્યવસ્થિત. બાકી તો બધા વ્યવસ્થિત લોકો જ આવતા હોય. તો મને એમ તમે એક નંબર કહી શકો કે બાકીના દિવસોમાં તમે કેટલા રૂપિયાનો ધંધો કરો છો ને મેચનો દિવસ હોય ત્યારે કેટલા રૂપિયાનો અમારે તો ધંધો? જો મારે દિવસનો ઓછો હોય છે, મારે નાઇટનો ધંધો છે. તો ઓવરઓલ એક આખા દિવસ એટલે દરમિયાન રાત થઈને 2000 સુધી અત્યારે 2000 રૂપિયાનો ધંધો થાય. હા. અને જ્યારે મેચ હોય ત્યારે થઈ જાય. આપણે જે રોક્યું હોય 5-10 હજાર રૂપિયા એનાથી વધારે થઈ જાય. એનાથી વધારે? હા. 10,000 થી વધારે? 10,000 થી વધારે તો થઈ જ જાય. 20,000 કહી શકાય? હા, એટલો આંકડો દેવું, માલ જેટલો ભરી એ આધાર હોય. બધો જતો રહે? ના, રહી જાય. અમુક ભીડ ઉપર આધાર હોય ને, કારણ કે અત્યારે ગરમી છે એટલે દિવસનો તો ભીડ, કારણ કે 7 વાગ્યા પછી 5 વાગ્યા પછી પબ્લિક આવવા માંડે, એટલે અત્યારે થોડું ઓછું છે. વાહ, બહુ જ સરસ. તમારી સાથે વાત કરીને બહુ જ મજા પડી. થેન્ક યુ સો મચ. મને એમ કહો કે મેચનો દિવસ હોય અને મેચનો દિવસ ના હોય, બંને દિવસોમાં તમને ગ્રાહકીમાં શું ફરક જોવા મળતો હોય છે? ફરક તો પડે છે ને યાર, મેચમાં ક્રાઉડ નથી થતું. હા, તો એ ક્રાઉડને કારણે તમને પૈસે ટકે કેટલા રૂપિયાનો ધંધો આમ જ થતો હોય, અને મેચ હોય ત્યારે કેટલા રૂપિયાનો ધંધો वो થાય? इनसे पूछो, ये हमारे મેડમ આપ આવીએ પ્લીઝ. મેચનો દિવસ હોય ત્યારે કેટલા રૂપિયાનો ધંધો થાય અને ના હોય ત્યારે કેટલા રૂપિયાનો થાય? મેચ હોય એ દિવસે 8-10 હજારનો ધંધો થઈ જાય છે, હા, અને સામાન્ય તો 4-5 હજાર, 400-500, 4-5 હજાર. 4-5 હજાર, એટલે ડબલ જેટલો ધંધો થાય.
તો કોઈ સારી વસ્તુ જે મેચને કારણે થતી હોય એ વસ્તુ કઈ લોકોમાં ઉત્સાહ તમને પોતાને કામ કરવામાં મજા આવે એવું ખરું કે ના યાર ત્રાસ થઈ જાય છે ભીડ થાય ને એટલો ધંધો કરવામાં બી મજા આવે છે. મજા આવે તો એવું કોઈ ન્યુસન્સ પણ થતું હશે ને કારણ કે આટલા બધા લોકો અહીંયાથી આવતા હોય તો કંઈક વસ્તુઓ ચોરીને જતા હોય ના ના એવું તો કોઈ નથી. એવું કંઈ નથી થતું ના ના વાહ બહુ જ સરસ કઈ વસ્તુઓ તમે અહીંયા મેચના દિવસે ખાસ રાખતા હો છો આ ગરમીના લીધે તો પાણી ને કોલ્ડ ડ્રિંક આઈસ્ક્રીમ એવું બધું વધારે ચાલે. સમજી ગયો તો જ્યારે મેચનો દિવસ હોય ત્યારે કોઈ ટી શર્ટ છે કે બીજી કોઈ વસ્તુ તમે રાખતા હો છો કે જે લોકોને મજા પડે ના અમે તો નહીં રાખતા પણ ટી શર્ટ વાળા બહારથી આવે છે વેચવા માટે. બહારથી આવે છે તો એ વેચવા લોકો માટે તો અહીંયા બધા મતલબ 1 કિલોમીટરની રેન્જમાં બધા લોકો એ જ વેચે છે. અરે વાહ બહુ જ સરસ થેન્ક યુ સો મચ સ્ટેડિયમની સામે અહીંયા ચોળાફળીવાળા ભાઈ છે મારી સાથે જ્યારે મેચનો દિવસ હોય ત્યારે ચોળાફળી તમે વેચો છો કેમ બસ રજા રાખીએ છીએ ના રજા રાખો છો તો આ તો ખરેખર ધંધાનો ટાઈમ નથી અહીંયા વેચાતી નહીં ને યાર કેમ રાખીને હોવા તડકા તો કોણ આવે તડકાવાની પણ જ્યારે છાંયડો જ્યારે કોઈ ચોળાફળી તો ખાય ને કોઈ નહીં ખાતો કોઈ નહીં ખાતું 2-2.5 કિલો વેગા 2.5 કિલો તો શું થાય તો બાકી કેટલી જાય છે આ ત્યાં જઈએ તો 4-5 કિલો વેગાય ક્યાં ત્યાં આપણે ત્યાં રોજ વેચીએ ત્યાં આગળ અચ્છા તમે અહીંયા નથી વેચતા હા તો તમે વેચતા હો તો વેચતા હોય તો 3-4 કિલો જાય બીજું તમને નથી ઇન્ટરેસ્ટ 3-4 કિલો વેચવામાં ઇન્ટરેસ્ટ નહીં નાનું કામ જ નથી કરવું મોટું જ તો કંઈક બીજો ધંધો નહીં કરો તો બીજો ધંધો આપણે તો હોવો જોઈએ ને બીજો ધંધો કરવાનો કંઈક નાનું મોટું કંઈક વેચી શકો ને નથી કંઈ રસ જ નથી કેમ આમ આપણે રસ નહીં લાગતા આ તમારી જોડે આટલું મોટું પ્લેટફોર્મ બરાબર સામે સ્ટેડિયમ છે અહીં તમારું પોતાનું ઘર છે છાશ વેચો છો હા હા એ બંધ કર્યું નહીં વેકાતું પડ્યો રહે છે અચ્છા છાશે પડી રહે છે ત્યાં અમને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી વેચવામાં આટલી ગરમીમાં છાશ નથી વેચાતી તમે એવું કહો છો નહીં વેકાતી અડધી પાછી હાલવી પડે જાઓ ને યાર સાચું કહું મજાક થોડી કહું આપણા બધાના ફ્રેન્ડ્સ ગ્રુપમાં એક હોય એવો વ્યક્તિ જે ડીમોટિવેટેડ હોય એ છે કોઈ વસ્તુ પોઝિટિવ જોવાનું જ નહીં નહીં વેચાતી બંધ કર દો બધો ધંધો તો ત્યાં ચોળાફળી ક્યાં વેચો છો જમા થાવ તો ત્યાં વેચાય છે ત્યાં વેચાય છે હા કેટલી વેચાય છે ત્યાં છે 7-8 કિલો વેચાય 7-8 કિલો અને અહીંયા મેચ દિવસે 4 કિલો તો 4 કિલો એમને જ જઈ રહી છે ને તો વધારે સારું નથી પણ અમને મેચમાં રસ નથી ધંધામાં તો હોય કે ના હોય ધંધામાં તો હોય ને પણ એ લોકો સવારે 4 વાગે આવે છે ને એટલા માટે કેમ 4 વાગે કામ એવું હોય ને એ લોકોનું. અચ્છા હા સવારે 4 વાગે એ લોકો મહેનત કરે છે. સ્ટેડિયમની સામે જે સાડીની દુકાન છે હલો હાય નજીક આવો ને સર આ તમારી સાડીની દુકાન છે ને તો જ્યારે મેચનો દિવસ હોય ત્યારે સાડીઓ વેચાય તમારું ક્યાં વાત ચાલે છે ઘરે વાત ચાલે છે નહીં બહાર ચાલે બહાર બીજા સાથે હા બીજો સાથી વાત કરે સારું છે ચાલુ રહેવું જોઈએ કંઈક ને કંઈક બરાબર છે આપણે મેઇન મુદ્દા પર આવીએ બોલો મેચનો દિવસ હોય ત્યારે સાડીઓ વેચાય છે તો તમે શું વેચો ત્યારે मैच होता है तो पब्लिक होता है तो बंद करके चला जाता हूँ मैं બંધ કરીને જતા રહો છો તમને એવું નથી થતું કે કંઈક બીજું વેચીએ बीजे कहाँ पब्लिक चलती है तो मैच में कहाँ भीड़ साड़ी बिकेगी પણ અહીંયા તમે ધારો કે કોઈ પાણીની બોટલ જેવું કંઈ વેચો તો नहीं બાકીના દિવસો ઘરાકી હોય છે हाँ बाकी दिवस तो चलो કેટલી ઘરાકી હોય કેટલા લોકો આવે कुछ नहीं हो जो आ जाए से अभी सुबह से कोई आया ही नहीं है तो क्या आराम कर रहे અચ્છા આજ સુબહ से કોઈ નહીં આયા हैं શું છે કાકા ઊભા રહો ને એક મિનિટ આમ આવો તો ખરા બોલો. આ ઇન્ડિયાની તમે કેપ પહેરી છે મેચ ક્રિકેટ જુઓ છો હા જોઈએ તમે ક્યાં રહો છો તમે એ જ જોઈએ તો મેચનો દિવસ હોય ત્યારે ઈ માહોલ કેવો હોય છે તો બરાબર હોય જમે જ છે ને માલ તો સારો હોય છે બરાબર છે હા, complete. બધું મેનેજમેન્ટ બધું બરાબર છે કમ્પ્લીટ. તમારી અંડરમાં છે બધું ના ના અમારા અંદરમાં તો ક્યાં હોય યાર અમે તો યાર ધંધો કરીએ ટી શર્ટ વીશર્ટ જોતો ટી શર્ટ વેચો છો તમે તો અહીંયા કેટલા રૂપિયાની ટી શર્ટ તમે વેચતા હો છો 150 થી 180 સુધી અચ્છા અને કેટલી ટી શર્ટ્સ લગભગ જતી હોય 30 થી 40 ટંક જાય. અને કઈ ટીમની ટી શર્ટ સૌથી વધારે જાય બેંગ્લોર બેંગ્લોરની વધારે જાય છે તો બેંગ્લોરની મેચ ના હોય તો પણ બેંગ્લોરની હા જાય બેંગ્લોરની વેચાય જ છે વાહ આરસીબી ફેન્સ તો બધી જગ્યાએ છે જ બેંગ્લોરની તો જીટીની જાય છે હા જીટીની તો મેચ હોય એટલે જાય જ છે ને 50-50. ચેન્નાઈની ચેન્નાઈની નહીં ના બરાબર ના બરાબર ના પંજાબ પંજાબી નહીં પંજાબ પણ નહીં ના બાકી બસ ખાલી ગુજરાત અને બેંગ્લોર ગુજરાત બેંગ્લોર સારું કંઈ નહીં ચલો ખાલી આજ વાત કરવા માટે 150 થી 180 તમે વેચો છો બીજો કોઈ ધંધો કરો છો સાથે ટી શર્ટ સિવાય બીજું કંઈ વેચતા હો? પછી રિપેરિંગનો છે ને સાઈડમાં શું રિપેરિંગ કરો છો કુકર મિક્સર સગડી તો એ બધું તો ક્યાં મેચના દિવસે કોઈ કુકર રિપેર કરવા નહીં આવતું બંધ હોય બંધ હોય સમજી ગયો સારું કંઈ નહીં ચલો આ પૂછવા જ આવ્યો તો મેં કીધું શું ચાલે છે ના ના હો ને
તમે આ વિડીયો જોતા હો તો ખાલી વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો સ્ટેડિયમની સામે આપણે એ જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં પાર્કિંગ લોકો કરતા હોય છે અને પાર્કિંગ માટે પણ લોકો સારા એવા પૈસા લેતા હોય છે, એવું છે ને? ક્યાં કરે પાર્કિંગ? અહીંયા બધી જગ્યાએ? અચ્છા, અંદર પ્રોપર પાર્કિંગ, પાર્કિંગ નોટિસ. વાહ. તો અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બરાબર સામેની સાઈડ આપણે એક પાર્કિંગમાં આવ્યા છે જ્યાં મેચના દિવસે અહીંયા પાર્કિંગ લોકો કરતા હોય છે. જે શો માય પાર્કિંગ કે પછી બુક માય શો પરથી લોકો બુક કરીને કરે. તો આ તો ચલો છે જ. આના સિવાય પણ ઘણી જગ્યાએ મેં સાંભળ્યું છે અનઓફિશિયલ પાર્કિંગ પણ લોકો કરાવતા હોય. એટલે આ તો ચલો થઈ જતું હોય. બીજે ક્યાં થતું હોય? બીજે થાય પણ આમ થોડું પેટ્રોલ પંપ છે ને એની આગળ થાય છે. એટલે ત્યાં શું પછી કઈ રીતે કરવાનું? એટલે પોતાના ઘરની જગ્યા હોય એમાં કેટલા રૂપિયા લે? ખબર નહીં, તો પણ 250 એવું કંઈ લેતા હશે. તો એમાં લોકો કમાઈ લેતા હશે ને આખો દિવસ, મેચનો દિવસ હોય એટલે. ને પેટ્રોલ પંપ વાળા બી કરાવે. અચ્છા, એ લોકોએ કરાવી દે તો સારું પડે બધી જગ્યાએ. તો મેચના દિવસે તો થાય જ થાય. એના સિવાય પણ તો એના સિવાય એ ઘરની અંદર થતા હોય છે પાર્કિંગ? હા, જેમ કે મેદાન હોય ને તો એ લોકો કરાવી દે. એ લોકો કરાવી દે. તો એ લોકો નો ધંધો એક દિવસનો લગભગ કેટલો થાય એવું કંઈ ખરું? થતો જ હશે આમ 10-15 હજાર જેટલું. 10-15 હજાર જેટલો ધંધો થાય. અને આ પાર્કિંગ એ અલગ. આ તો પ્રાઇવેટ પાર્કિંગ છે ને? સમજી. અમુક લોકો જેમ કે આપણે બેગ અંદર લઈ જવાનું મના છે ને તો બેગ એ ઘરમાં પાર્કિંગ ઓલું મેકાઈ દે. અચ્છા, એ લોકર જેવી વ્યવસ્થા રાખેલી છે? એટલે ઘરમાં મૂકી દે બેગને, પછી બહાર મેચ થતી જાય ત્યારે બેગ આપી દે પાવ. તો પણ એના પૈસા લે ને પાછા હા, એના સાચવવાના. લોકર જેવી વ્યવસ્થા જ થઈ ને? વાહ. દરેક વસ્તુનો ધંધો છે. જ્યારે સ્ટેડિયમની પાસે આવીને તમે સવાલો કરો એટલે ખબર પડે કે કઈ કઈ વસ્તુઓનો બિઝનેસ ચાલી રહ્યો છે. તો નોર્મલ દિવસો કરતાં ભાવ કેટલા વધારે હોય જ્યારે મેચનો દિવસ હોય? હા, તો અહીંયા તો આમ પાણીની બોટલ 10માં વેચે, પછી મેચ આવે એટલે પછી 20 રૂપિયા કરી નાખે, 50 રૂપિયા કરી નાખે. અમુક જોડે ખુલ્લા ના હોય તો 100 રૂપિયા બી લઈ લે. 10 રૂપિયાની બોટલ 100માં વેચે છે અને ભાઈ એકદમ શાંતિ કહે છે કે અમુક જોડે ખુલ્લા ના હોય તો વેચી દે. વાહ, બહુ જ સરસ. આપણે આને કોઈ પ્રમોટ નથી કરતા, ખાલી એક વાત કરી રહ્યા છે કે અહીંયા શું ચાલી રહ્યું છે. કારણ કે જ્યારે પણ આટલા બધા લોકો એક સાથે આવતા હોય તો ઇકોનોમી થોડીક વધતી હોય એ તો આપણે જોયેલું જ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમે આ ખાલી વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બીજો વિડીયો આ રીતે કયા ટોપિક ઉપર તમારે જોઈએ છે એ પણ મને નીચે કોમેન્ટમાં કહેજો. સ્ટેડિયમની અંદર બીજો કોઈ વિડીયો તમારે જોવો તો પણ મને કહેજો. આપણે સ્ટેડિયમની અંદર જઈને બહારથી બધી રીતે વિડીયોઝ ક્રિએટ કરી શકીએ. અત્યારે હું છું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બરાબર સામેની સાઈડ. થેન્ક યુ.